નકલી અને નશાયુક્ત દવાના વેચાણને કારણે યુવાનો ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે, તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કરાયું। કેન્સરની જે દવા કેમિસ્ટ પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચી શકે તે દવા ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે, તેથી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 24 કલાક બંધનું એલાન આપવામાં આવ્યું છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 20મી મેના રોજ એક દિવસનું ટોકન બંધ આપવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના ઘણી બધી રજૂઆતો કેન્દ્ર સરકારના ગેરકાયદેસર ઓનલાઈન જે વેપાર ચાલી રહ્યો છે કે જેની અંદર યુવા ધનના નશાકારક દવાઓ ખુલ્લેઆમ વેચાય છે, ગર્ભપાતની એમટી પીલ જેવી દવાઓ પણ ખુલ્લેઆમ વેચાય છે। એઆઈના માધ્યમથી જે રીતે ગુજરી ગયેલા ડૉક્ટરો નામે પણ પ્રિસ્ક્રિપ્શનો મળી અને જે રીતે ઓનલાઈનના અલગ અલગ કાઉન્ટર ઉપરથી દવાઓ ભેગી કરી અને યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે। એક તરફ કોર્પોરેટ લેવલે અમારો માર્જિન જ્યારે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મુજબ ફિક્સ કરેલો છે ત્યારે મોટા ડિસ્કાઉન્ટ આપી અને ડુપ્લિકેટ દવાઓ અને સ્પુરિયસ દવાઓ ખુલ્લેઆમ જ્યારે વેચાઈ રહી છે ત્યારે નાના વેપારીનું અસ્તિત્વ જોખમમાં આવે એવું છે। ત્યારે ડુપ્લિકેટ દવાઓ માટે કડક કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાંય અમારી આ કમ્પ્લેનને ધ્યાનમાં નથી રાખી, એટલે અમે અત્યારે એક દિવસનું ટોકન ઓલ ઇન્ડિયાએ બંધ આપેલું છે, જેમાં ગુજરાતના 35,000 કેમિસ્ટો જોડાશે। ઓનલાઈન જે રીતે કોરોના દરમિયાન સંક્રમણ ન ફેલાય એના માટે સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડેલું હતું કે સંક્રમણ ન ફેલાય, લોકોના રોડ ઉપર દવા લેવા ના આવવું પડે એટલા માટે એક ડિલિવરી માટેની એક વ્યવસ્થા ઊભી થાય એના માટેનું એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડેલું, જે પાછું ખેંચવાની વાત હતી, આજ દિન સુધી પાછું ખેંચ્યું નથી। આજે કોરોનાના પતી ગયે પણ 4 વર્ષ થઈ ગયા પણ હજુ એ નોટિફિકેશન નથી ખેંચાયું અને ઓનલાઈનનો વેપાર ગેરકાયદેસર ચાલે છે, હજુ એને કાયદેસરતા આપવામાં આવી નથી।